હેલો, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં? તો મજામાં રહેશો. તો અત્યારે આપણે જાગી ગયા છીએ ને વાગ્યા છે સવારના 9:10. તો આપણે અત્યારે વાડીએ આટો મારવા જવાનું છે. તો ચાલો જઈએ. અત્યારે ઘરે પણ કોઈ નથી, બધા કામે ગયા છે. તો ચાલો આપણે વાડીએ આટો મારવા જઈએ. આ છે અમારા વાડીમાં જવાનો ગેટ, અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર, તમે જોઈ શકો છો. અને અહીંયાથી અમારે ગેટથી અંદર જવાનું. હવે આપણે વાડીએ જઈએ છીએ. આ બધા બાવળિયા અમારે અહીંયા વધારે હોય, જંગલ વિસ્તારમાં બાવળિયા વધારે હોય. ફાઇનલી આ આપણી વાડી જોવા આવી ગઈ છે. આ આપણી વાડી છે, અને અહીંયા ઝટકા પણ ચાલુ છે. જે રોજ કે છૂટા માલઢોર ન આવે એટલે ઝટકા પણ ચાલુ રાખેલા છે. તો અહીંની આપણે ઝટકા બંધ કરી દેવું. ફાઇનલી ઝટકા આપણે બંધ કરી દીધા છે, અને અંદર એન્ટ્રી કરીશું ખેતરમાં. આ આપણી ઝૂંપડી છે. અહીંયા ઝટકા પણ ગોઠવેલા છે. આપણી ઝૂંપડી છે, ને અહીંયા ભૂતરા દાદાનું સ્થાનક છે. અહીંયા ભૂતરા દાદાનું સ્થાનક પણ છે. ને અહીંયાથી આ અમારા ગામના બાપુની વાડી છે, અને અહીંયા અમારી વાડી છે. આ અમારી વાડી છે. અહીંયા અમારી ઝૂંપડી છે. અહીંયા ભૂતરા દાદાનું સ્થાનક છે. અહીંયા આપણા ખેતરમાં બાજરી પણ વાવેલી છે. આ બાજરી વાવેલી છે. બાજરીના ડુંડા પણ આવી ગયા છે. તમે જોઈ શકો તો ફાઇનલી આપણે બાજરી પણ ઉગી ગઈ છે. બાજરી છે, અને કપાસ પણ છે, અને વસાડે ખડ પણ રાખેલું છે. આપણે ખેતરને ચારે બાજુ આંટો મારી લઈએ. હવે ખેતરને ચારે બાજુ આંટો મારીએ. આવી રીતે કંઈક બાજરી છે, અને લોકેશન પણ કાંઈ છે વાદળાનું. ને આપણે આગળ જઈએ. હજી આગળ અહીંયા તાર ફેન્સિંગ છે, જે ઝટકાનું. અને અહીંયા બકાલું વાવેલું છે. બકાલું શાકભાજી કહેવાય ને તે. તમે જોઈ શકો છો અહીંયા શાકભાજી વાવેલું છે. આ બધી શાકભાજી છે. સોળી છે, ગવાર છે, ભીંડો છે, એ બધી અલગ અલગ વેરાયટી વાવેલી છે. આવી રીતે કંઈક બાજરી છે.
જોકે બાજરી પાકી હતી પણ હમણાં થોડોક વરસાદની તંગી હતી એટલે બાજરી ન પાકી. થોડાક સમયમાં બાજરી પાકી જશે. અને મિત્રો ફાઇનલી આ આપણો કપાસ અહીં શરૂ થાય છે. અહીંયા બાજરી પૂરી થઈને આપણો કપાસ હવે અહીં શરૂ થાય છે. એટલે જોકે બધું આપણું જ છે પણ અહીં એકધારો કપાસ છે. અહીં એકધારો કપાસ છે આવી રીતે. કપાસમાં પણ ફૂલ સાપા આવી ગયા છે. આવી રીતે ફૂલ સાપા આવી ગયેલા છે કપાસમાં. આમાં પણ શું કહેવાય બકાલું નાખેલું છે. જુઓ શીબડા ને ગવાર ને અલગ અલગ વસ્તુ બધી નાખેલી છે. અને અહીંયા બાપુ આપણા ગામના બાપુનો સનેડો પીડ્યો છે. જોઈએ સનેડો. આ નવી ટેકનોલોજી બહાર પડી છે સનેડાની. કોઈને ઓર્ડર દેવો હોય તો કોન્ટેક કરજો. આ નવો સનેડો છે જે ખેતરમાં બધી રીતે કામ આપે. આવી રીતે છે અમારું કંઈક ખેતર. બાપુના પણ કપાસ સારો છે. ફૂલ સાપા બધું એકદમ મસ્ત છે. અને આપણે સામે છે બોર્ડર. અહીંથી સામે બાવળિયાથી લઈને આ બધું ખેતર આપણું છે વાવેલું. ઠેર સામે વાડ દેખાય ત્યાં સુધી. આવી રીતે કંઈક છે કપાસ. તો ફાઇનલી તમને અમારો વિડીયો કેવો લાગ્યો? ન સારો લાગ્યો હોય તો લાઈક કરો, સારો લાગ્યો હોય તો કમેન્ટ કરો, અને સાવ ખરાબ લાગ્યો હોય તો શેર કરો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. શેર કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો બધાને જય માતાજી. ગુડ નાઇટ, ગુડ મોર્નિંગ હશે. ગુડ નાઇટ ક્યાં આવ્યું? ગુડ મોર્નિંગ.